આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂજા ટંડેલ. સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર પર. પારડી હાઈવે પર પિકઅપ ટેમ્પામાં ચેસિસના ભાગે ચોરખાનામાં દારૂ લઈ જતો 2 બુટલેગર ઝડપાયો. પારડી 4 રસ્તા નજીક નેશનલ હાઈવે નંબર 48 ઉપર દમણથી સુરત તરફ દારૂ લઈ જતા પિકઅપ ટેમ્પો સાથે 2 બુટલેગરની પોલીસે ધરપકડ કરી હતી. પારડી પોલીસે બાતમીના આધારે 4 રસ્તા બ્રિજ પાસે વોચ ગોઠવી હતી ત્યારે શંકાસ્પદ પસાર થતો પિકઅપ ટેમ્પો નંબર GJ32T9841 ને રોકી તપાસ કરતા ચેસિસના ભાગે બનાવેલ ચોરખાનામાં ₹43,200નો દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે પિકઅપ સાથે દારૂ મળી કુલ ₹3.43 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. જ્યારે ચાલક હાર્દિક દયાભાઈ સોસા અને હિતેશ નાથાભાઈ વાળા બંને રહેવાસી કોડીનાર ગીર સોમનાથને ઝડપી પાડી પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. વાપીમાં કામદારોનું શોષણ થવાના આક્ષેપો સાથે વાંસદાના ધારાસભ્યની આગેવાનીમાં કોંગ્રેસનો હલ્લાબોલ. કામદારોએ ધરણા પ્રદર્શન કરી લેબર ઓફિસરને કામદારના પ્રશ્નોને લઈ આવેદનપત્ર આપ્યું. ઔદ્યોગિક નગરી વાપીમાં કામદારોનું શોષણ થવાના આક્ષેપો સાથે વાંસદાના ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં કોંગ્રેસે હલ્લાબોલ કર્યો હતો. વાપી મામલતદાર કચેરીએ કામદારોએ ધરણા પ્રદર્શન કરી વાપી મામલતદાર કચેરીએ લેબર ઓફિસરને કામદારોના પ્રશ્નોને લઈ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જો આગામી 10 દિવસમાં આ લોક કંપનીના કામદારોના પ્રશ્નોનું નિવારણ નહીં આવે તો ફરી ઉગ્ર આંદોલનની કોંગ્રેસે ચીમકી ઉચ્ચારી હતી. વલસાડ જિલ્લાના વાપી ઉદ્યોગ મથકમાં આલોક કંપની તેમજ જુદી જુદી અન્ય કંપની તેમજ GIDCનું પમ્પિંગ સ્ટેશનની વાત કરીએ, દરેક જગ્યાએ કામદારોનું ખૂબ મોટું શોષણ થાય છે. એ મુદ્દે આજે અમે હલ્લાબોલ કર્યો છે. અહીંના જે લેબર ઓફિસરને અમે આવેદનપત્ર આપીને ચીમકી આપી છે કે અહીંના કામદારોનું શોષણ નહીં અટકે. અહીંના કામદારોનું જુદી જુદી રીતે શોષણ થાય છે. જે શોષણ કામગીરીની બાબતમાં હોય, 12 કલાકની બાબતમાં હોય કે એમને જુદી જુદી જગ્યાએ એમના સિવાય બીજા પરપ્રાંતીય લોકલ સિવાયના લોકોને પગાર ધોરણ વધારે મળે છે. અહીંના લોકલ લોકોને પગાર ધોરણ ઓછું મળે છે. 20 વર્ષથી કામ કરનાર કામદારોને પણ 15,000 મળે છે અને 2 વર્ષથી કામ કરનારને પણ 15,000 મળે છે. અને અકસ્માત જો કંપનીમાં થાય અને કોઈનો પગ તૂટી જાય, હાથ તૂટી જાય, આંખમાં ઇન્જરી થાય તો પણ કોઈ પણ જાતના પૈસા કે વળતર મળતું નથી. કોઈની જાનહાનિ થાય તો પણ કોઈ પણ વળતર મળતું નથી. એના માટેની માંગણી સાથે અહીંના લેબર ઓફિસરને આવેદનપત્ર આપ્યું છે. જો અમારી માંગણી, અમારા કામદારોની માંગણી નહીં સ્વીકારાશે તો અમે 1 અઠવાડિયા પછી ધરણા પ્રદર્શન કરીશું અને 3-4 દિવસ સુધી આલોક કંપનીની બહાર જુદા જુદા કામદારોની સાથે બેસીને ધરણા પ્રદર્શન કરીશું. અત્યારે અમને લેબર ઓફિસરે બાહેંધરી આપી છે કે અમે તમામ પ્રશ્નોનું સોલ્યુશન લઈ આવીશું, પરંતુ કામદારોએ અલગ અલગ રીતે અરજી પણ આપી પરંતુ કોઈ સોલ્યુશન નથી. આજે અમે અરજી સાથે ચીમકી પણ આપી આવેદનપત્ર સાથે. જો સોલ્યુશન નહીં લાવશે તો અમે 3 દિવસના ધરણા પ્રદર્શન કરીશું. ખેડૂતો માટે રાહત પેકેજ નથી રજૂ કર્યું. ખેડૂતો માટે એક નાનું પડીકું રજૂ કર્યું છે. સહાય અને પેકેજમાં અંતર હોય. તમને કદાચ 100 રૂપિયાની સહાય જોઈતી હોય અને તમને 100 રૂપિયા આપે એને પેકેજ કહેવાતું નથી. તમને 100 રૂપિયાની સહાય જોઈતી હોય અને 1000 રૂપિયા આપે તો એને પેકેજ કહેવાય છે. આ પેકેજ નથી. માત્ર ને માત્ર ખેડૂતો સાથે અન્યાય અને મજાક કરવામાં આવ્યો છે. લાખો કરોડો રૂપિયા અદાણીના દેવા માફી કરી છે તો અમારા ખેડૂતોને સહાય પેકેજ નહીં પરંતુ દેવા માફીની જરૂરિયાત છે. ગીર સોમનાથ વેરાવળના એક મકાનમાં બોમ્બ હોવાની જાણ થતાં પોલીસ દોડતી થઈ. મકાન માલિકે યુટ્યુબમાં વિડીયો જોઈ 6 મહિના પહેલા ફૂટાથી બોમ્બ બનાવ્યો હોવાની જાણ થઈ.
ગીર સોમનાથ વેરાવળના ભાલકામાં આવેલ એક મકાનમાં બોમ્બ હોવાની જાણ પ્રભાસ પાટણ પોલીસને થતાં રાત્રે બોમ્બ સ્ક્વોડ અને પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. ફૂટાથી બોમ્બ બનાવેલો મળી આવ્યો હતો. મકાન માલિકે યુટ્યુબમાં વિડીયો જોઈ 6 મહિના પહેલા ફૂટાથી બોમ્બ બનાવ્યો હતો. જોકે મકાન ભાડે આપતા ભાડુઆતોને અજુગતું લાગતા પોલીસને જાણ કરવામાં આવી હતી. જોકે પોલીસને કશું શંકાસ્પદ ન મળતા ખાલી હાથ જવું પડ્યું હતું. સમગ્ર મામલે કોઈ ફરિયાદ નોંધાઈ ન હોવાનું જાણવા મળ્યું હતું. ગીર સોમનાથથી રિપોર્ટર વિશાલ તંબોલી, સંકલ્પ ન્યૂઝ. ભરૂચના ઝઘડિયા જીઆઈડીસીમાં એક સાથે 8 ગાયોના મોત થતા પંથકમાં ચકચાર. જીઆઈડીસીની બ્લેક રોઝ કંપની પાછળ કંપનીમાંથી નીકળતું પાણી પી જવાથી ગાયોના મોત થયાની ફરિયાદ. ભરૂચ જિલ્લાના ઝઘડિયા સ્થિત જીઆઈડીસીમાં આવેલ વિવિધ કંપનીઓ દ્વારા અવારનવાર કેમિકલયુક્ત પ્રદૂષિત પાણી જાહેરમાં છોડવાની ઘટનાઓ બનતી હોય છે. આવું પ્રદૂષિત પાણી વરસાદી કાંસોમાં થઈને ખાડીઓ અને નર્મદામાં જતું હોય. ખાડીઓ અને નર્મદાનું જળ તો પ્રદૂષિત થાય જ છે અને સાથોસાથ આવા પાણીથી ખેતીની જમીનોને પણ નુકસાન થાય છે. તેમજ આ પાણી પાલતુ અને જંગલી પશુઓના પીવામાં આવતા તેમના મોત પણ થાય છે. ત્યારે ઝઘડિયા જીઆઈડીસીમાં એક સાથે 8 ગાયોના રહસ્યમય સંજોગોમાં મોત થતાં એક સાથે 8 ગાયોના મોતને લઈ પંથકમાં ચકચાર મચી જવા પામી હતી. આ સંદર્ભે પશુપાલક ગંગાદાસભાઈ ધરજીયા દ્વારા ઝઘડિયા જીઆઈડીસી પોલીસ મથકમાં જાણવાજોગ ફરિયાદ લખવામાં આવી હતી. જે મુજબ જીઆઈડીસી બ્લેક રોઝ કંપનીના પાછળના ભાગે ખુલ્લી જગ્યામાં કંપનીમાંથી નીકળતું પાણી પી જવાથી કુલ 8 ગાયોના મોત થયા હતા. આ સંદર્ભે ઝઘડિયા જીઆઈડીસી પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી. વધુમાં મળતી વિગતો મુજબ આ ઘટના સંદર્ભે જીપીસીબીને જાણ કરાતા જીપીસીબી દ્વારા પાણીના નમૂના લેવાયા હતા. ઉલ્લેખનીય છે કે અગાઉ પણ જીઆઈડીસીમાં 14 જેટલી ગાયોના મોત થયા હતા. જીઆઈડીસીની કંપનીઓના સંચાલકોનું બનેલું જીઆઈડીસી એસોસિએશન કાર્યરત છે. ત્યારે જીઆઈડીસીમાં એક સાથે 8 ગાયોના મોત થાય ત્યારે જીઆઈડીસી એસોસિએશને પણ યોગ્ય ભૂમિકા અપનાવવા આગળ આવવું જોઈએ. તેમજ આ બાબતે ગૌરક્ષકોએ પણ આમાં સંડોવાયેલ કંપનીના સંચાલકો સામે કડક પગલાં લેવાય તે માટે આગળ આવવું જોઈએ હોવાની લોકોમાં બૂમ ઉઠી રહી છે. ભરૂચથી રિપોર્ટર અવી સૈયદ, સંકલ્પ ન્યૂઝ. તો આ તાજા સમાચારો, નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો. બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.